ભાગવતમ ગૃહમ, જ્યાં સુધી શબ્દ ભાગવતજી તમારા દ્વારે બિરાજે છે એ 7 દિવસ સુધી તાવદ પિબંત પિતરઃ દધે સર્પે મધુદકમ. જ્યાં સુધી શબ્દ ભાગવતજી તમારા દ્વારે બિરાજે ત્યાં સુધી તમારા પિતૃઓ શું પીવે છે? દધી સર્પે મધુદકમ, દૂધ, ઘી અને મધનું પાન કરે છે. એટલા બધા ખુશ થાય છે અને પરિવાર ઉપર આશીર્વાદની વર્ષા વરસાવે છે. જ્યાં સુધી ભાગવતજી બિરાજે છે ત્યાં સુધી તમારા પિતરો દૂધનું પાન કરે આ ભાગવતની કથા દ્વારા, ઘીનું પાન કરે. દધી સર્પી, દધી એટલે દૂધ, સર્પી એટલે ઘી અને મધુદકમ મધ અને જલનું પાન કરે છે. મેં સાંભળ્યું છે કે આ કથામાં 2 વ્યક્તિ એટલા બધા ઉત્સાહી હતા પણ કોરોના કાળને કારણે વિલંબ થયો આ કથામાં, અને આ કથા કરીએ પહેલા ભગવાને એને પોતાની પાસે બોલાવી લીધા. એક તમારા વેવાય, નામ તો મારી સુધી નથી આવ્યા હજી, વલ્લભભાઈ, અને એક તમારા પરિવારની સાસરે ગયેલી દીકરી જસુબેન. યાદ કરી લઈએ ભાગવત ની વ્યાસપીઠ થી એમની ચેતના જ્યાં પણ હોય એ પણ કથાનું શ્રવણ કરે, પરમ ગતિને પ્રાપ્ત કરે. યાવત દિનાને પુત્ર, શ્રીમદ ભાગવતની કથા કરો ને પિતરો તૃપ્ત બને છે, ખૂબ રાજી થાય છે, પરિવાર પર આશીર્વાદની વર્ષા વરસાવે છે. અને જેની પર એક વખત પિતૃઓની કૃપા થઈ એને 3 વસ્તુ પ્રાપ્ત થાય: સંતતિ, સંપત્તિ અને સન્મતિ. સંતતિ એટલે સારા સંતાનો, સંપત્તિ એટલે સારી લક્ષ્મી, અને સન્મતિ એટલે સારા વિચારો. તમે કહો જે આ 3 વસ્તુ મળી જાય પછી જીવનમાં ઘટે શું? અને જ્યારે કથા કરી રહ્યા છીએ ત્યારે વિશાળ હૃદયના ભાવ સાથે કરવાની. અમારા પરિવારના તમામ પિતરો જે પણ અતૃપ્ત હોય બધાને આ કથાથી શાંતિ મળે, તૃપ્તિ મળે એવા ભાવ સાથે કથા કરી બધા તૃપ્ત બને.